અજાણ્યું મલક, અજાણ્યા લોકો, અમે શું કરીએ? તમે આવીને હાથ દ્યો, ઓકારે હાજર સાથ આપો. માલબાલ, તમે મારું લેટર કરતા પહોંચી ગયા છો. તેથી હું અતિ પ્રસન્ન થઈ છું. તમારું બાકીનું આયુષ્ય પૂરું થશે એ નિશ્ચિત છે. આ કોઠામાં જ્યારે મને સમજશે ત્યારે તમને પણ યાદ કરશે. તમારું નામ થઈ જશે. વિપત વેળાએ કરજો, ઓકારે હાજર વિપત ટાળો, તો માનજો ચટણી ચાવડી તથાસ્તુ. જય હો જગદંબા જોગીની જય હો. હા, અરે હું રોજ માલઢોર છૂટા મેલી ને કુવા કાંઠે જ બોરો ખાઉં છું. જો તો ખરા કુવામાં કેટલું પાણી છે. અરે અરસણ આ તો જો, અરે કુવામાં પાણી જ નત. કાલ લગન તો ભરેલો હતો. હા, આ અચાનક શું થયું? કુવો તો તળિયે બેહી ગયો. હાલ આપણે જસા મૂકીને વાત કરીએ. હા ચટાલ. એ સાંભળો છો, હું બાજુના ગામમાં જાઉં છું. હું છે બાજુના ગામમાં? ગામ લોકો મને પાઘડી પહેરાવી એના ગામમાં મારું સન્માન કરવાના છે, મારો જય જયકાર કરવાના છે. તે કહું છું સામુંડમાં ને હું છે બાજુના ગામમાં? ગામ લોકો મને પાઘડી પહેરાવી એના ગામમાં મારું સન્માન કરવાના છે, મારો જય જયકાર કરવાના છે. તે કહું છું સામુંડમાં ને આરાધીને જાવ ને. હવે એવો વખત મારી પાસે છે? ન્યા માણહું મારી વાટ જોતા હશે. જસામુખી ગજબ થઈ ગયો. અરે અરજણ, કાના, હું ગજબ થઈ ગયો. એ મુખી આપણા કુવામાં નીર હુકાઈ ગયા. હું વાત કરસ? કૂવો તો પાણીથી ભરેલો હતો, પણ આજે ખાલી ખમ છે. હે સામુંડમાં, તમે મેર કરજો. અરજણ, કાના, તમે બરાબર જોયું? કૂવો ખાલી છે. મુખી નરી આંખે જોયું. હાવ તળિયા ઝાટક છે. ભારે કરે, પણ કાંઈ વાંધો નહીં. હું બીજા કૂવા ગળાવો. જસો ભીલ હોય પછી ચિંતા કરવાની જરૂર નથી. તમારે જાઓ, હું સોનામોર લઈ આવું છું. ભલે મુખી. જય સામુંડમાં. જય સામુંડમાં. અરે હા, હું સોનામોર ગાયબ. કોઈ સોરી ગયું કે હું? સોરી કોણ જાય? મેં તમને સેતવ્યા હતા કે ઝાઝો હુંકાર ન કરાય, માતાજીના પૂજા પાઠ ન મુકાય, પણ તમે એકના બે નો થયા. કુવાના નીર સુકાઈ ગયા, સોનામોર મળતી બંધ થઈ ગઈ. હવે શું થાય? હું કરેલા કર્મ ભોગવવા પડે. હજી મોડું નથી થયું. માં સામુંડ તો દયાની કરનાર છે, આરાધો ઈને. હે જગદંબા જોગણી, અહંકારની અગ્નિએ મને બાળ્યો. હે દુખિયાની દેવી, મારી આ પેલી ભૂલ છે માં. તમે તો ક્ષમાના આપનાર છો. આવી ભૂલ કોઈ દી નહીં થાય માં, કોઈ દી. હે સામુંડમાં, સોરું કસોરું થાય, પણ માવતર કમાવતર નો થાય. અમારી ભૂલનો ભોગ અબોલ પહુડા ને નિર્દોષ માણહું થાય. ઈ કરતા અમને સજા દ્યો માં. હા માં, કસૂરવાન તો હું છું. મને મૃત્યુ આપો માં, મને મૃત્યુ આપો. જસા ભી હું કરું ના મદમાં છકી ગયો ને. દીકરા, મારું અપમાન કર્યું. દોષી સ્વરૂપે તમે પધાર્યા હતા માં? અરે રે,
હું અભાયગો તમને ઓળખી ના હૈકો. હે દુઃખ હરણી, કષ્ટ કાપણી માં સામણ, અમે કાળા માથાના માનવી તારા આશરે જીવનારા સઈ, માફ કરી દ્યો માવડી, માફ કરી દ્યો. માલબાઈ, દીકરી તારી પૂજા ભક્તિ અને મારા પ્રત્યેની અડગ ભાવ સેવાથી હું અતિ પ્રસન્ન છું. પણ જસાભીને કરેલ ભૂલનું પરિણામ તમારે ભોગવવું પડશે. હે માં, હું તમારો બાનો ભૂવો, એક ભૂલ માફ કરો માં. કોઈ દી અહમ નહીં કરું, કોઈ દી હુંકાર નહીં કરું. સોના મોર આપી કુવામાં નીર ઉભરાવો માં. જસાભી, હવે એ સંભવ નથી. અવારનવાર નિયતિ બદલીએ તો વિધાત્રીના લેખ મિથ્યા સાબિત થયા જ કરે. હે માં, જસાભીની પેલી ભૂલ માફ કરી રસ્તો બતાવું છું. અહીંથી તમે આ મલક છોડી ગોહિલવાડના કોટડા ગામે જાઓ. હું તમારી સાથે આવીશ. કોટડામાં મારું સ્થાપન કરજો. રસ્તામાં જ હું તમને એંધાણી આપીશ. કોટડામાં જ્યાં મારું ત્રિશૂળ ખોડાઈ જાય ત્યાં જ મારું મંદિર બનાવજો. હું સદા સર્વદા તમારી વહારે થાઈશ. તથાસ્તુ. જય હો માં સામુંડની જય હો. હે માં, હવે મારું આખું તમારી પૂજા ભક્તિ અને સેવામાં જ પસાર થાય. હાલો, હા. માતાજીના આદેશે આપણા મલકની માટીને માથું ટેકવી હાલી નીકળી. હા 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 હા, હાલો હાલો હાલો. હે ધરતી માતા, અમે તારી કૂખ ફાડી ધન ધાન આપ્યા, સદાય અમ પર તારું ઋણ રહેશે માં. હે ધરતી માતા, તારા ખોળે અમે ઉસર્યા છે. તારી માટીની સોડમ અમારા અંગે અંગે વસેલી છે. આ સોડમ સદાય અમને તારી યાદ અપાવતી રહે. મલકથી વાલું બીજું હું હોય. હે ધરતી માં, તને અમારા જાજેરા જુહાર, છેલ્લા પ્રણામ. ભાઈઓ, તમારામાંથી જેને અમારી હારે આવવું હોય એ હાલો, નહીતર અમને રજા આપો. જસામુખી, અમને માફ કરો, અમારે નથી આવવું. હવે એકબીજાનું ધ્યાન રાખજો અને કોકથી અમને યાદ કરજો. જસામુખી, માલબાઈ, તમારા વગર ગોઠશે નહીં, પણ મલકની માયાએ મેલાય એમ નથી. બોયલું સાયલું માફ કરજો. બોલો સામુંડ માતની જય. કિશોરવાળી માં સામુંડ, તારા આશરે ને તારા ભરું હે રાત દી પગપાળા હાલી આ જગ્યાએ પહોંચ્યા સઈ. માં, તે બતાવેલ એંધાણીએ અમે રોકાણા સઈ. હે જાગતી જ્યોત, હે નિરાધારની આધાર સામુંડ માં, તમારા ભક્તોને કયો તો ખરા કે તમે સિંધેલ જગ્યાએ અમે આવ્યા સઈ કે નહીં. હે સંડ મુંડ અને શુંભ નિશુંભ ને હણનારી માં સામુંડ, તારા સિવાય આય અમને કોનો આશરો. હે માં, અજાણ્યું મલક, અજાણ્યા લોકો, અમે શું કરીએ? તમે આવીને હામ દ્યો, હોકારે હાજર થઈ સાથ આપો. જસાભી, માલબાઈ, તમે મારું રટણ કરતા કરતા કોટડે પહોંચી ગયા છો, તેથી હું અતિ પ્રસન્ન થઈ છું. તો મને સમરશે ત્યારે ત્યારે તમને પણ યાદ કરશે. તમારું નામ અમર થઈ જશે. વિપત વેળાએ હોકારો કરજો, હોકારે હાજર થઈ વિપત ટાળો, તો માનજો કે હું ચંડી ચામુંડ બોલી હતી. તથાસ્તુ. જય હો જગદંબા જોગણીનો જય હો. માતાજીએ મને ક્ષમા કરી નવું જીવતર આપ્યું. હા, બસ હવે સદા સર્વદા માના શરણ પખાતા રહી ઈ જ આદા. જય સામુંડમાં. જય સામુંડમાં. અજાણ્યા લાગો છો. હા ભાઈ, જસોભીલ મારું નામ. મલક મારવાડથી આવી છે. માં સામુંડના આદેશે આય માતાજીનું થાનક કરવાનું છે. આ મારા પત્ની છે. હા ભાઈ, મારું નામ માલબાઈ. સ્વયં માં સામુંડે અમને એંધાણી આપી આય સુધી દોયરા છે. તમે? મારું નામ જયતાભાઈ આહિર. જય સામુંડમાં. આહિર કુળાવની ઉપર હમીર ન હોત હયા, તો દેવકીજીનો દીકરો ઈ કંસને હાથે કપાત.
गोकुल केरे गोंदरे जो नहोत आयर नंद तो जादव केरो जगत में क्या फूटक नहीं फरजन જસાભાઈ તમારી વાણીમાંથી તો અમૃત ઝરે છે હવે આ મલકને તમારો જ માનજો આ નજીકમાં જ રહીશી સામુન માની દયાથી લીલા લે છે કોઈ વાતે નિંદાશું નહીં હો ખમ્મા આયર કુળને ઝાઝીની ખમ્મા જેને દુનિયા સાકારા દીએ રાખે ઘરમાં રામ એને માતા હાટે મિલવે ઈ આહીના એંધાણ દેવ દંપતી સત્યા લાગો છો તમને મળીને ખૂબ આનંદ થયો સામુદ ભાઈએ મેળવા ભૂખ લાગી હશે અમે હમણાં તમારા હારું ખાવાનું લઈને આવી છે હો જય સામુદ जय सामुंडा જય સામુંડમાં जय सामुंडा જસાભાઈ માલબાઈ તમારું નામ સાંભળીને આવી સૌ ભલે આવી બે બોલ બેન મારું નામ સમજુ બાજુના સુખપર ગામમાં રહું છું છોકરા નથી થતા એટલે ઘરવાળાએ કાઢી મૂકી છે अरे रे 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 ले છોકરા ના થાય એમાં કાઢી મેલાતા હશે જસાભાઈ સાંભળ્યું છે કે તમારી આદાએ સામુંડમાં હવની જોડી ભરે છે બાપા મારા હારું આદા કરી દ્યો હું સભાગણીના વાંસિયા મેળા મટાડો સમજુ બેન માં સામુંડ જરૂર તારી ગોદ ભરશે અમે માતાજીને વિનવશું હા બેન માતાજીના આ થાનકેથી કોઈ ખાલી હાથ નથી જાતું હવની શુભ મનોકામના પૂરી થાય છે તારા હારું હું માતાજીને વિનવીશ ઈ જગદંબા જોગણી જરૂર તારા વાંજિયા મેળા ભાંગશે જસાભીલ માલબાઈ આ હું ખેલ માંડ્યા છે તમે માલબાઈ આ હું ખેલ માંડ્યા છે તમે પોતે વાંજ્યા છો અને કોકના વાંજિયા મેળા ભાંગવા આયેલા છો હે અરે રે 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 એ ભાઈ ભાઈ આવા કડવા વેણ કાં સંભળાવ સત્ય હંમેશા કરવું જોઈએ શું તમે વાંજ્યા નથી હે હે મારી માવડી હે સામુંડમાં તારી ભક્તિમાં અમે તો વિહરી ગયા કે અમારે શેર માટીની ખોટ છે અરે ઈ તો ગાંડો છે તમે દુખી ના થાવ બેન તૂટો માટો પાંગળો જેગર પુત્ર ન હોય દીવા કેરી જ્યોત મેં ધબક લય અંધેરા હોય હે તેરી ધૂને સંસાર યાદ આવ્યો જ નહીં આ ઘડી તો ભારે પડી આ અવસ્થાએ વાંજિયા મેળા દોયલા લાગે હો ડુંગરની ખડકે ઉગ્યો અને તું જંખોય ભાણ પુત્ર વિનાના માનવીડા એના સુના બળે મહાણ હે? કળજુગ છે કળજુગ પોતે વાંજિયા હોય ને બીજાના વાંજિયા મેળા ભાંગવા આયેલા છે આ ગાંડો એમ નહીં માને હાલે અહીંથી હાલ તો થા હાલ કહું છું ગાંડો હું નથી ગાંડી તો તું છે વાંજિયા પાસે વાંજિયા મેળા ભંગાવા આવી બોલ કોણ ગાંડો હું કે તું હે હે મા ભગવતી તારી કૃપાએ હંધોય મળ્યું પણ શેર માટીની ખોટ રહી ગઈ હોમાં ઓલો ગાંડિયો ગાંડા કાઢતો ડાઈ વાત કહી ગયો માં તારા આ બાના ભુવાને વાંજિયો કહી ગયો માં વાંજિયો
હે જાગતી સ્યોત સામુંડ માં, તારા થડાનો વારસદાર તો જોહે ને માં. આટલી આવરદાએ યાદ આવ્યું છે કે અમે નિર્વંશ મરશું તો તારા ધૂપ દીપ ને હોમ હવન કોણ કરશે માં? કોણ કરશે? હે ડુંગરા વાળી માં, મારા હોકારે હાજર થતી સામુંડ માં, અમારો ખોળો ભરી દે ભગવતી. દઈ દે, ખોળાનો ખૂંદનાર દઈ દે માં, ખોળાનો ખૂંદનાર દઈ દે. દીકરા જસાભી, માલબાઈ, મને સાચા હૃદયથી સમજનાર હર કોઈ ભક્તને ઘેર મેં પારને ઝુલાવ્યા છે. તમે બંને તો મને સદા સર્વદા ભજતા આવ્યા છો, તો તમારી ગોદ સિદ્ધને સુની રાખો. પણ વિધાત્રીના લેખ અને નિયતિના નિયમો અફળ રાખવા હિતાવહ છે. હું ચંડી ચામુંડ તને આશીર્વચન આપતા કહું છું કે આજથી 9 માસ અને 13 દિવસે તારી કુખેથી બાળક જન્મ લેશે. તેનું નામ કાળિયો રાખજો. તથાસ્તુ. જય હો. હે ખાંડિયા ત્રિશૂળ વાળી માં સામુંડ, તારો જય જયકાર હો. સત્ય છે માં સામુંડા, સત્ય છે. ભાઈ માલભાઈ, આ હું તમે માતાજી સામે વાતું કરો છો? હા બેન, કઈ નવા જૂની છે? જયતાભાઈ, ગંગાબેન, માં સામુંડે સ્વયં અમને આશીર્વચન આપ્યા છે કે અમારું આંગણું કિલ્લોલતું થાય. હા જયતાભાઈ, માતાજીએ પગલીનું પાડનાર આવશે એવું વરદાન આપ્યું ને કીધું એનું નામ કાળિયો રાખજો. જય હો માં સામુંડનો જય હો. વધાય બાપ, તમને બે માણાને દલથી વધાય. ખમ્મા માં સામુંડાને ઘણી ખમ્મા. વધાઈ માલભાઈ, તમને વધાઈ હો. માલભાઈ, માતાજીની મહેર તો જુઓ, મને સારા દિવસો જાય છે. ગંગાબેન, તો તમને વધાય. હવે માતાજીના પ્રસાદથી મોઢા મીઠા કરો અને માં સામુંડની જય બોલાવો. સામુંડ માતની સમયનું ચક્ર ફરતું રહે છે. સમયને ભલા કોણ રોકી શકે? જસો અને માલબાઈ લોકોની સેવામાં રહે છે. બરાબર 9 માસ ને 13 દિવસે માલબાઈની સૂની ગોદ ભરાઈ ગઈ. માતાજીએ આપેલા આદેશ પ્રમાણે અવતરનાર બાળકનું નામ કાળિયો પાડ્યું. સાથે સાથે ગંગાબેન અને જયતાભાઈને ઘેર દીકરીનો જન્મ થયો. તેમણે દીકરીનું નામ અમરબાઈ રાખ્યું. બાળકોના કિલકિલાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. વાહ વાહ મારી માવડી, વાહ વાહ જગદંબા, વાહ જાગતી જ્યોત. ખમ્મા માળી, તને ઘણી ખમ્મા. અરે જસા ભીલ ને તે આભારે ભરી દીધો માં. આ ઉંમરે દીકરો દઈ મને અમર કરી દીધો માં. મને અમર અમર ગોહિલ. અરે હે માતાજી, આ હું કહું છું, હું થયું તમને? હટાવો. હે સામુંડમાં, તમે વેર કરજો, તમારા ભક્તોની લાજ રાખજો. હું થયું માલબાઈ? આ જુઓ ને, આ કાળિયાના બાપુ નીચે પડ્યા છે, કાંઈ બોલતા નથી. હે જસાભાઈ, જસાભાઈ, હે મારી માવડી, આ તો માલબાઈ, ભયું કઠણ રાખજો બેન. જસાભાઈએ તો મોટા ગામત્રા કર્યા છે. નહીં, એમ કેમ બને? એમ કેમ બને? આપણા બાલુડાને લઈ આ ભવસાગરમાં હું એકલી ક્યાં જઈશ રે? મને ભેળી લેતા જાઓ. હે સામુંડમાં, મારા નાથ વિના મારાથી એકલા ભક્તિ નહીં થાય.
મને મૃત્યુ આપો માં, મૃત્યુ આપો. માલભાઈ કાળિયા હામું જોવાનું છે. હામ રાખો બેન, હામ રાખો. બેન જસાભાઈ તો અમર થઈ ગયા. એમની સુવાસ સોમેર ફેલાણી છે બેન. કઈ કેટલાયના દુઃખમાં ભાગ પડાવનાર જસો ભીલ માં સામુંડની ખરી ભક્તિ કરી આપણને સતનો માર્ગ બતાવતા ગયા છે. એની વાહે વિલાપ ન કરો બેન. ભાઈ, અમારા લાગણી બંધન એવા હતા કે એક પડી વિખૂટા નહોતા રહેતા. હવે એમની સેવા ચાકરી જ મારો ધર્મ હતો. એમના બનાવું નહીં જીવું બાપા, નહીં જીવું. તમે માલબાઈને સંભાળો, હું અંતિમ વિધિની તૈયારી કરાવું છું. જય સામુંડમાં. જય સામુંડમાં. આમ જસાભીલે માં ચામુંડને કોટડાના કાંગરે બળ્યા ત્યારે ભક્તોએ ચામુંડમાં અને જસાભીલનો જય જયકાર કર્યો. માલબાઈએ થોડો વખત કાળિયા માટે જીવવાનું સ્વીકાર્યું, પણ જગતમાં એમનું મન ચોંટતું નથી. અંતે થાકી હારી એમણે માતાજીને આરદા કરી. હે માં સામુંડ, ભગતને તમે તમારા શરણોમાં બોલાવી લીધા, પણ ફૂલ જેવા મારા બાલુડાને લઈ હું ક્યાં જાઉં? બેન, માં સામુંડની દયાથી આપણે ઘેર બધું છે. તમે કાળિયાને લઈને મારે ઘેર હાલો બેન. હા માલભાઈ, મારી દીકરી અમરબાઈ અને કાળિયો હાયરે મોટા થાહે. વખત જાતા ક્યાં વાર લાગે છે? હાલો. પણ મારી પાસે વખત નથી. જૈતાભાઈ, વીરા, મને વૈકુંઠમાં મારા નાથ બોલાવે છે. મારે જાવું જ પડશે. એવું ના બોલો બેન, કાળિયો અણુહરો થઈ જાહે. હા બેન, તમારા વના કાળિયાને અહંગરો લાગે. મારી જીભ તળવે સોટે છે. આત્મા પરમાત્મા હાયરે મળવા ઉતાવળો થાય છે. સામુંડના શરણે જાઉં છું. મારો કાળિયો આહિરને આશરે. હું જાણું છું, આહિરને આશરે કોઈ જાય તો આહિર પોતાની જાન દઈને રક્ષણ કરે. એ કમીરવંતી ખાનદાન કોમને ભરું હે મારો કાળિયો સોંપીને જાઉં છું. જય સામુંડમાં. કહેવાય છે ને, બચપણમાં કોઈના મા બાપ મરશો નહીં, પણ અહીં તો સ્વયં ચામુંડમાએ કાળિયાના રખોપા કરવાનું વચન આપ્યું છે. જયતાભાઈ દીકરી અમરબાઈ માટે ઓસડિયા લેવા ગયા છે અને ગંગાબેન પાણી ભરવા. કાળિયો ઘોડિયામાં સૂતો સૂતો અચાનક રડવા માંડ્યો. પણ ઓહો, ખુદ ગેબી શક્તિઓ કાળિયાના હાલરના ગાય. ધન્ય ભાગ કાળિયાના. નવખંડમાં જેના નામના નેજા ફરકે છે એ નવદુર્ગાનું રૂપ માં ચામુંડ સ્વયં કાળિયાને હિચોળવા અને હાલરડા ગાવા દોડતા આવે છે. કાળિયા, એ કાળિયા, ક્યાં લપાણો છો? હવે બારો આવી જા, નહીં તો હું રિસાઈને ઘીરે જાતી રહી છો. કાળિયા, એ કાળિયા. ઓહો, આ તો મળતો જ નથી. કાળિયા, હવે હું 3 ટંકા કરીશ. જો તું બારો નહીં આવ તો હું તારી હારે કિટ્ટા કરી એકલી એકલી ભાતું ખોલી ખાઈ લઈશ. 1 કાળિયા, 2 કાળિયા, 3 કાળિયા. જા, હવે હું તારી હારે બોલીશ જ નહીં.
હું એકલો જ ભાતું ખાઈ જઈશ. કાળિયા, મને ભૂખ લાગી છે. લાવ, ભાતું લાવ તો. કહું છું આપી દે. એકલા એકલા ખાવું છે કા? અમર, હવે રે ભૂખી. હે માતાજી, હું તો થાકી ગઈ. હવે એકલા એકલા ખાવાની મજા પડશે. કાળિયા, ખોબા કરે છે એટલે અંધાઈને વાલો લાગુ છું. હાલો હાલો, હું એકલો એકલો હંધોઈ ખાઈ જાઉં. કાળિયા, તને મારી દયા નથી આવતી? મને કકડીને ભૂખ લાગી છે. આહા હા હા, રોટલો ભારે મીઠો છે. કાળિયા, તું મારા મના કોઈ દી નથી ખાતો. આજ અમરબાઈ ને મેલીને એકલો ખાવા મંડાણો. મને કેવી ભૂખ લાગી છે ને જોતો પોતે એકલો ડસર ડસર હોજરી ઠારે છે. જા, આજ પછી તારી હારી કોઈ દી નહીં બોલું. હા. અરે રે, તું તો હાસેરી થઈ ગઈ. હા લાલ, રોજની જેમ ભેળા ખાઈ લઈએ. ના, હવે હું ભૂખે મરી જઈશ પણ તારી હારે નહીં જમું. મારી પેલા તું જઈમો જ કેમ? અમર, તારી પેલા હું કોઈ દી જમું? હું તો ખોટા ખોટા કોળિયા મોઢામાં મેલી ખોટું ખોટું સાવતો તો. જો જો આ ભાથું ઈમ ને ઈ મગ બનશે. કાળિયા, આપણા માલઢોરનું ધ્યાન રાખવા એક ડોહીમાં રોજ આવે છે. આજે નથી દેખાણા કા? હા, હું ઈ જ વસાર કરું છું. આજે માજી નથી દેખાણા. એ તુને જોઈને બહુ રાજી થતા હોય છે હો. પણ આપણી તો મરી જાહે. હે? હા હા. એ હો નવહાગરી, એ ન્યા પાણીમાં ક્યાં ઉતરી? એ ન્યા કાદવ છે. હાય હાય, નવહાગરી એક તો બીમાર છે ને પાછી પાણીમાં ભરાણી. આવ 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 આવ. અમર, હા, નવહાગરી તો મને બહુ વાલી છે. ઈ બહાર નહીં આવે તો હું પાણીમાં પડીશ ને એને ખેંચી લાવીશ. પણ કાળિયા, અહીંયા તો કાદવ છે, તારાથી નો પડાય હો. હાલ, બા બાપુને તેડી આવીએ. ન્યા લગણ તો મારી નવહાગરી મરી જાય. જા, તું જયતા મામા અને ગંગાબાને તેડતી આવ. હા, હું ધ્યાન રાખતો ઊભો છું. જા જટ. હા ભલે, હું ગઈ એવી આવી સમજ, પણ તું પાણીમાં નહીં પડતો હો. એ હા, હવે જાને જટ. આમ ને આમ તો આ મરી જાહે, અંદર ઉતરતી જ જાય છે. હું કોઈ દી પાણીમાં ઉતરો નથી, પણ લાગે છે ઉતરવું જ પડશે. ઓહ માં, આ પાણી તો મને ખેંચે છે. બસાવો, બસાવો. જયતા મામા, ગંગાબા, હે સામુંડમાં, સામુંડમાં મને બચાવો. હું પાણીમાં ડૂબતો તો. રડ નહીં દીકરા, તારો વાડે વાંકો નહીં થાય. હવેથી તને પાણી ક્યારેય નહીં ડૂબાડે. માજી, માજી મારી નવહાગરી ફસાઈ ગઈ છે. ઈએ બાર આવી જાહે. આવ નવહાગરી, બાર આવી જા.
માજી, તમે એકવાર કીધું ને નવહાગરી બહાર આવી ગઈ. હું ક્યારનો બોલાવતો તો, આવતી જ નહોતી. કાળિયા, ધ્યાન રખાય. ઈ પાણીમાં કેમ કરતા ગઈ? માજી, તમે રોજ ધ્યાન રાખો છો. આજે કા નહોતા આવ્યા? દીકરા, તું બોલાવીશ તઈ હું જરૂરથી આવીશ. પણ હું તમને ક્યાં આવીશ. સાંભળ. બોલ બેટા, બોલ. ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ. ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ. શાબાશ. આ મંત્ર ભૂલતો નહીં. યાદ રાખીશ ને? હા માં. ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડાય નમઃ. કાળિયા, દીકરા શું થયું? આ અમરબાઈ ખીસે નવહાગરી પાણીમાં બુડે છે. ક્યાં છે? કાળિયા, નવહાગરી પાણીમાં તો નથી. અમર, ઓલા ડોહીમાં આવ્યા તા. ઈને નવહાગરીને બસાવી લીધી. ડોહીમાં? કોણ ડોહીમાં? બાપુ, ઈ ડોહીમાં રોજ આપણા માલઢોરનું ધ્યાન રાખવા આવે છે. મામા, હું નવહાગરીને બસાવવા પાણીમાં પડ્યો. પછી હુંય બુડવા મંડાણો. ત્યાં ઈ ડોહીમાં આવ્યા અને મને બસાવી લીધો. અને પછી નવહાગરીને હાથ દીધો તો એ બહાર આવી ગઈ. ઓ, ઈ તો ચમત્કાર કહેવાય. ક્યાં છે ઈ ડોહીમાં? હમણાં જ ગયા. પણ આટલામાં તો કોઈ નથી. લાગે છે સ્વયં સામુનમાં ડોસી રૂપે આવ્યા હશે. બીજું શું કીધું કાળ્યા? ઈમણે હંધીએ બાજુએથી મંત્ર હંધીશ તો હું આવીશ. ઓહો કાળિયા, મારા દીકરા, તું તો ભાગ્યવાન છો. એ માજી બીજા કોઈ નહીં પણ માં સામુંડ હતા. હા દીકરા, એ માં સામુંડ હતા. જય હો, સામુંડ માતનો જય હો. ઈમણે વસન આપ્યું છે કે કાળિયાના રખોપા થાહે. ઈ વસન હાસા છે હો. સત્ય છે સામુંડ માં, સત્ય છે. બોલો સામુંડ માતની જય. કાળિયા, દીકરા, હવે રોજ રાતે હુતા પહેલા માતાજીનો મંત્ર બોલી અને હુવાનું. તું બોલાવ ને અમે હંધાય બોલશું. જાઓ, વહેલી પડે હવાર. જય સામુંડમાં. જય સામુંડમાં. અમરબાઈ, કાળિયો એકલો ગાયું સારતો તારી વાટ જોતો હશે. આલે ભાથું લઈ ઝટપુક. બા, રોજ તો ભેળા જ જાય છે. આજે તમે ભાથું બનાવવામાં બહુ વાર લગાવી એટલે એ નીકળી ગયો. મૂંગા પહોળા બોકાહા નાખે ઈ કાળિયાથી નો ઝેરવાય. કોક વાર મોડું થઈ જાય. હવે વાતુના વડા કરતી ઝટ જા. ભલે બા. વાહે દોડીશ. બસ, હવે રોકાઈ જા કાળિયા. હું થાકી ગઈ. રોકાઈ ગયો બસ. કાળિયા, તું કોઈ દી મારાથી પકડાતો નથી.
નખ જેવડી નારથી પકડાઈ જાય ઈ નર નક્કામો. મનગમતા નરને નમાવે નહીં, ઈ નાર નૂર વિહોણી ગણાય. વાહ અમર, તું તો શાણી થઈ ગઈ હે. અમર, એક વાત પૂછું? ભલે રી તો નહીં સડે ને? સડે ઈ તો ક્યાં ટકે છે, પૂછી નાખ. હા. કે તારે અંગેથી બાળ પણ ઉતરું ને જોબનના રંગ સૈડા, માથેથી મોસલો ઉતરો. ખાઈ ખવરાવ્યા છે, હવે ભાતું એકલા ખાતા જીવ હાલશે. એમાં હું વિધિના ઘા વેઠવા પડે. હાલ આજે તો ભેળા ખાઈ લઈએ હે. અમર, તું ઘેરે જા. ભલે બાપુ. ચૈતા મામા, મારાથી કઈ ભૂલ થઈ? કાળિયા, તું પહેલા કમાતો થા, તારું ઘર બનાવ. નાણાં વગરના આ બધા નખરા નકામા છે, સમજો? ઈ વાત સાચી, મારું જીવતર હોશિયારું છે. વધારે વાત ઘીરે કરશું. તારું ધ્યાન ક્યાં છે? જો અહીંયા માલમાં ઘુમલી ગાય ક્યાંય દેખાતી નથી. જા. ભલે મામા, ઘુમલી ઘણી વાર આડા માર્ગે હેલી જાય છે. ને આ ગયો એવો આવ્યો સમજો. જય માતાજી ઘેલાભાઈ. જય માતાજી. એ કાળિયા, આમ હાફડો ફાફડો ક્યાં ભાગ્યો? હબો હબ. મારી ઘુમલી ગાય ક્યાં ઘાલી ગઈ છે? આટલામાં ક્યાંય જોઈ? એને માતાજીના થાનકવાળા કેડે એક ગાય જાતી હતી. હબો હબ. તો એ મારી ઘુમલી જો. પણ ઘેલા, આ હાથમાં સાંદીનો વાટકો અને કેડે સાંદીનો કંદોરો પહેરી તું ક્યાં ઉપડો? એ હાથમાં વાટકો લઈ ભીખ માંગવા નથી જતો કઈ. એ ઘી હું લઈ આવી દઉં. હે, આ વાટકો અને કંદોરો મને આલી દે. ના હો, મારી બા મને હબોડી નાખે. હબો હબ. હવે હબો હબની હગી ના લાવ ને. પણ પછી પાછા આલી દેહો ને. હબો હબ. હા, બળદનું ઘી મળી જાય એટલે પાછા. બસ તો ઈ વાંધો નહીં. લ્યો. હાલ હવે ભાગ હબો હબ. એ હબો હબ ભાગવાની તો મજા છે હો. એ હબો હબ, હબો હબ, હબો હબ, હબો હબ. ભાઈ, આ કોટડે માં સામુનનું થાનક છે, એ કેટલું કાઘું છે? કેમ, શું કામ છે? ભાઈ, માતાજીની મહેરથી અમારે આંગણે શેર માટીની ખોટ પૂરી થઈ છે, એટલે આ સોનાનું પારણું સડાવવું છે. અમારે હાલતા જવાની નેમ છે, તમે મારક બતાવો ને. હવે લાવ ને પારણો. કીધું ને હું સડાવી દઈશ. લાવ. અરે રે ભાઈ, આ તમે લૂંટ કા કરો? માતાજી તમને માફ નહીં કરે. અરે રે, મારી માનતા અધૂરી રહી ગઈ. તમે રડો નહીં. આ માય માં સામુનનો સંકેત હશે એમ માનવું.
દીકરા કાળિયા, સૂતો છો કે જાગસ? કોણ કોણ છે? ભૂલી ગયો દીકરા? હાલરડા ગાયને તને સુડાવતી, ડોશી રૂપે તારા માલ ઢોરની રક્ષા કરતી, તારી કુળદેવી ઊંચા કોટડાની માં ચામુંડા. હે જગદંબા, હે સામુંડમાં હું કેવો ભાગ્યશાળી છું કે તમે મારી સામે હાજરા હજુર છો. પણ કાળિયા, તું મારા પૂજા પાઠ, હોમ હવન અને ભક્તિભાવ ભૂલી લૂંટફાટને માર્ગે કાં વળ્યો દીકરા? હે જગતજનની, હે ખાંડિયા ત્રિશૂળ વાળી માં, 2 ટકનું કમાવામાં જ દિવસ નીકળી જાય છે. પૂજા પાઠ ક્યારે કરું માં? વળી જયતા મામાએ ધન કમાવા મેણું માર્યું છે, તે લૂંટફાટ વગર મને ધન કોણ આલશે માં? પણ અનિતિનું ધન બરબાદી નોતરે, ભલા ભોળા માણસોને. પણ હે જગદંબા, આજ તો હું મારી ગાય ગોતી ગોતીને થાયકો છું, ક્યાંય નથી જળતી. યાદ કર દીકરા, એકવાર તારી નવહાગરી પાણીમાં ફસાઈ ગઈ હતી ત્યારે મેળને તારી હતી અને તને મંત્ર જાપ કરવા કહ્યું હતું. યાદ છે? હે સામુંડ માં, હું કાળા માથાનો માનવી અબૂત છું ને માં. તમારું દોષી સ્વરૂપ યાદ નથી આવતું. આ વર હું થઈ ગયા ને, પણ હા માં, મંત્ર યાદ છે. ઓમ ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ સામુંડાય નમઃ. ઓમ હ્રીમ હ્રીમ ક્લીમ સામુંડાય નમઃ. શાબાશ મારા કાળિયા. હવે જો આવે તારી ગાય સામેથી. હવે સદા સર્વદા તમારા મંત્રનો જાપ કરીશ માં. દીકરા, મારા મંત્ર જાપે તારું ઘર અવરે ભરાશે. હે દુખિયાની બેલી, હે જગતજનની, તમારો કાળિયો ઓશિયાળું જીવતર જીવે છે. જયતા મામા મારો ભાર વેંઢારે છે, ગંગાબા મને હગા દીકરાની જેમ હાસવે છે, જરાય ઓછું નથી આવવા દેતા હો. પણ માં, તોય હું કોઈકને આશરે કહેવાઉં. જાણું છું દીકરા, કોઈ વાત મારાથી અજાણ નથી. માં, બાળપણથી જેની હાયરે માટીમાં ઘર બનાવી ઘર ઘર રહીમો, એની હાયરે હાચુકલું ઘર માંડવું છે માં. માતાજી, મારું દુઃખ દારિદ્ર્ય મટે તો જ હું જયતા મામા પાસે અમરનો હાથ માંગી શકું ને. મારો દીકરો કાળિયો સાવ ભોળ્યો. અરે દેને બદલે દરિયામાં જે ફિરંગીઓ આપણા મલકનો માલ લૂંટી પોતાના મલકમાં લઈ જાય છે, ઈને તારે લૂંટી ગરીબ લાચારની મદદ કરવાની છે. પણ માં, મને તરતા ક્યાં આવડે છે? દરિયામાં સી રીતે જાઉં? ક્યાંક ડૂબી મરીશ તો? હું તારા કુળની દેવી ચંડી ચામુંડ તને ક્યારેય ડૂબવા નહીં દઉં. લે આ પછેડી, દરિયાના પાણીમાં વહેતી મૂકજે, એના પર તું ઉભો રહી જાજે. તારું આ રૂપ જોઈ ફિરંગીઓ સ્તબ્ધ થઈ જશે, આપની સંપત્તિ તારા કબજામાં આવી જશે. બસ તું મારા મંત્ર જાપ ભૂલતો નહીં. નહીં ભૂલું માં, મંત્ર જાપ નહીં ભૂલું. હે માં, હે કુળદેવી, હજી એક અરજ છે માં. બોલ દીકરા, બોલ. આજ દેવા જ આવી છું. બોલ, આજ દેવા જ આવી છું. માંગ, જે માંગવું હોય માંગ. મારા લગન અમર હાયરે થાય અને ઈ લગનમાં તમે પોતે આશીર્વાદ દેવા પધારો, એવી ખેવના છે માં. તારા પ્રત્યેક શુભ કાર્યમાં તારી હારે રહેવાના કોલ મેં તારા મા બાપને આપ્યા છે. હું ચારણ સ્વરૂપે તને આશીર્વાદ દેવા આવીશ, પણ આ વાતની કોઈને જાણ કરતો નહીં. ભલે ભલે માં, હું સાગર પેટો છું, કોઈને વાત નહીં કરું. હવે સાગરમાં જઈ ફિરંગીઓને ફના કરી મલકની અમાનત મલકને સોંપું, એવા આશીષ આપો માં, એવા આશીષ આપો. તથાસ્તુ.
તારા મંત્ર જાપ હાયરે પસેડી પાણીમાં મૂકું છું માં. જય સામુંડ માં. कैप्टन अनबिलीवेबल, वो देखो एक आदमी प्लेन की तरफ पानी पे आ रहा है. ओह माय गॉड, इट्स मिरेकल. ये आदमी नहीं हो सकता. ये कोई फरिश्ता लगता है. कैप्टन लगता है वो हमको मार डालेगा. नहीं नहीं नहीं, मुझे मरने से बहुत डर लगता है. फायर फायर. ओह, इट्स बियॉन्ड इमेजिनेशन. इसको गोली क्यों नहीं लगता?